નવરચિત સાઠંબા તાલુકાનું પ્રથમ અને 77મું પ્રજાસત્તાક પર્વ સાઠંબા હાઈસ્કૂલ ખાતે યોજાયું। સાઠંબા હાઈસ્કૂલ ખાતે સાઠંબા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વ પર પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરાવ્યું। નવરચિત સાઠંબા તાલુકાનું પ્રથમ અને 77મા પ્રજાસત્તાક પર્વ પર સાઠંબા હાઈસ્કૂલ ખાતે પ્રાંત અધિકારી હાર્દિક બિલડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાઠંબા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજર સૌ લોકોના મન મોહી લીધા હતા। તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રમતોત્સવમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। જિલ્લા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સાઠંબા હાઈસ્કૂલના આચાર્ય પંકજભાઈ પટેલનું પ્રાંત અધિકારીએ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે સાઠંબા હાઈસ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। 77માં પ્રજાસત્તાક દિવસની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે ભારત દેશે પોતાનું બંધારણ અપનાવી 77 વર્ષ થઈ ચૂક્યા છે અને સમગ્ર દેશ આજે બંધારણના દ્વારા મળેલા અધિકારો અને હક્કોના કારણે પોતાના સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે। ત્યારે આપણે સૌએ પણ સાથે મળી અને આપણા બંધારણના મૂલ્યો જળવાય તે માટે દેશહિત, દેશ રક્ષા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવું જોઈએ અને દેશ સેવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ। દરેકે આપણા દેશની જે લોકશાહી છે તે લોકશાહીમાં સક્રિય રીતે ભાગીદાર બનવું અત્યંત આવશ્યક છે। તો હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આવો આ જે ગણતંત્ર છે તેને ખરા અર્થમાં પરિતાર્થ કરીએ, લોકશાહીમાં સહભાગી બનીએ અને આપણા દેશને, આપણા ગામને સર્વાંગી વિકાસ તરફ આગળ વધારીએ। જય હિન્દ।